students, how are you all? I am Ashish sir and welcome to all of you in our YouTube channel SVTC Education. જેમ કે આપણે તમે આગળના 3 પાર્ટમાં ટ્રેક્સ ટુ તાજનગરની સ્ટોરી ભણી રહ્યા છો, એનો જ આગળનો ચોથો પાર્ટ એટલે કે આ પાઠનો ચોથો પેરેગ્રાફ યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ એની ફર્સ્ટ સ્ટોરી ટ્રેક્સ ટુ તાજનગરનો ચોથો પેરેગ્રાફ આપણે આ વિડિયોમાં જોઈશું. એના પહેલા થોડું યાદ કરાવી દઉં કે એક તાજનગર નામનું ગામ છે, એમના ગામમાં એક રેલવે સ્ટેશન બનાવવું છે. એની માંગણી એ રેલવે ખાતા પાસે કરી રહ્યા છે, પરંતુ રેલવે ખાતાવાળાએ એમના ગામમાં સ્ટેશન બાંધવાની ના પાડી દીધી કારણ કે એમની પાસે ફંડ નથી. તો ગામના લોકો ભેગા થઈને એવું નક્કી કરે છે કે આપણે આપણી જાતે પૈસા ઉઘરાવી અને સ્ટેશન બનાવીશું. તો આપણને પ્રશ્ન થાય કે કેમ બનાવીશું, એમને જરૂર શું પડી? તો ત્રીજા પેરેગ્રાફમાં એનું કારણ પણ જોઈ ગયા કે એમાં એ ગામની અંદર એવા ઘણા લોકો હતા કે જેમને દિલ્હી જવું પડતું, રેવાડ જવું પડતું, કાં તો એમને ગુરુગ્રામ જવું પડતું, અને એના માટે એમને ટ્રેન પકડવા કાં તો હાલીમંડી કાં તો પાટલી જવું પડતું, જે 6 કિલોમીટર દૂર હતા સ્ટેશન. તો આટલે સુધીની સ્ટોરી આપણે ભણી ગયા છીએ. આગળ આપણે ચોથો પેરેગ્રાફ ભણવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 10 વિષય અંગ્રેજી યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, એમાં પહેલી સ્ટોરી ટ્રેક્સ ટુ તાજનગરનો ચોથો પેરેગ્રાફ. લેટ્સ સ્ટાર્ટ. તો ચોથો પેરેગ્રાફ આપણી પાસે અહીંયા છે, બોર્ડ ઉપર મેં લખ્યો છે, સાથે સાથે તમે બુક પણ રાખી શકો છો. તો જેમ ત્રીજા પેરેગ્રાફમાં પેલું અવતરણ ચિહ્ન વાળું જે સેન્ટેન્સ છે હજી ચાલુ જ છે, એનું જ આગળ કન્ટિન્યુટીમાં આ પેરેગ્રાફ આપણે સમજવાનો છે. વી થોટ, કેમ કે આ વ્યક્તિ કોઈ બોલી રહ્યું છે, અવતરણ ચિહ્નમાં જે સેન્ટેન્સ છે ધેટ મીન્સ કે કોઈ વ્યક્તિએ બોલી રહ્યું છે. તો we thought, THOUGHT, thought એટલે વિચાર્યું, think નો ભૂતકાળ છે. we thought, અમે વિચાર્યું કે when the railway lines, when એટલે કે જ્યારે, અહીંયા પણ when જે છે પ્રશ્ન માટે નહીં પણ એઝ અ કન્જક્શન યુઝ થયું છે. when the railway lines passed through, passed એટલે પસાર થવું, અને through THROUGH, passed through મતલબ કે ના માંથી પસાર થવું. શેમાંથી પસાર થતી હતી રેલવે લાઇન્સ? રેલવેના જે પાટા છે એ તાજનગરમાંથી પસાર થતા હતા. જુઓ અહીંયા through the village એટલે અમે વિચાર્યું, આખા વાક્યનું ગુજરાતી સમજીએ. we thought, અમે વિચાર્યું, when the railway line passed through the village, જ્યારે ગામમાંથી રેલવેના પાટા પસાર થઈ રહ્યા છે, we would have a station here. HERE, we would have, અહીંયા એક શબ્દ વપરાયો છે would have, શક્યતા દર્શાઈ છે. we would have a station here. તો ગામના લોકોને એવું લાગ્યું કે અમારા ગામમાંથી જ રેલવે લાઈન પસાર થઈ રહી છે, તો અમારા ગામમાં એક સ્ટેશન હશે. would have એટલે શક્યતા, હશે. we would have a station here, અહીંયા એક સ્ટેશન હશે. પરંતુ but that didn't happen. but that didn't happen એટલે કે તે ન બન્યું. happen એટલે બનવું, કોઈ ઘટના ઘટવી. તો એમને જે વિચાર્યું હતું કે અમારા ગામમાંથી રેલવે લાઈન પસાર થઈ રહી છે તો એક સ્ટેશન તો હશે જ, પણ એવું બન્યું નહીં. so એટલે તેથી, we raised, RAISED, to raise એટલે ઉઠાવવું, અહીંયા raised એટલે ઉઠાવ્યું. શું ઉઠાવ્યું? So we raised the demand in 1982. એટલે આ ગામના જે લોકો છે એમને the demand એટલે કે માંગણી ઉઠાવી. raised એટલે ઉઠાવવું, the demand એટલે માંગણી. કઈ સાલમાં એમને માંગણી ઉઠાવી? તો in 1982, 1982 માં એમને માંગ ઉઠાવી, and have been continuously asking for it. to ask એટલે પૂછવું અથવા કહેવું, પણ અહીંયા એમને માંગણી જે હતી એ have been continuously, continuously મતલબ સતત, 1982 થી લઈને સતત એમને રેલવે વાળા પાસે એના માટે માંગ ઉઠાવતા રહ્યા, એમને કહેતા રહ્યા, asking for it, કે એક રેલવે સ્ટેશન બાંધી આપો, એક રેલવે સ્ટેશન બાંધી આપો. but એટલે પરંતુ, but the railways told us that, પરંતુ રેલવે ખાતાવાળાએ કહી દીધું અમને કે, ટેલનું ભૂતકાળ છે TOLD, told એટલે કહેવું, us એટલે અમને, that એટલે કે રેલવે વાળાએ અમને કહ્યું કે the railways told us that they did not have funds, અમારી પાસે પૈસા નથી.
they did not have એટલે તેમની પાસે નથી, તેમની પાસે મતલબ રેલવે વાળા પાસે નથી. they did not have funds, એમની પાસે નાણાં, ભંડોળ, રૂપિયા, જે સ્ટેશન બનાવવાનો ખર્ચો થાય એ એમની પાસે નથી, એવું એમને કહી દીધું. તો આ દલીલ હતી રેલવે ખાતાવાળાની. એટલે તાજનગરના લોકો તો હાથ પર હાથ ધરીને બેસે એવા નહોતા, કારણ કે એમને તો સ્ટેશનની ખૂબ જરૂર હતી, જેમ આપણે પાર્ટ 3 માં ત્રીજા પેરેગ્રાફમાં ભણ્યા. તો એ શું કરે છે? સો ફાઇનલી એટલે કે અંતે, તેથી અંતે we decided, we એટલે કે અમે મતલબ કે તાજનગરના લોકોએ, we decided અમે નક્કી કરી લીધું, to decide એટલે નક્કી કરવું, we decided આ જે ફ્રેઝ છે બહુ અગત્યનું છે, ધ્યાન આપજો. to craft our own destiny, to craft એટલે ઘડવું, our એટલે અમારી, own એટલે પોતાની, અને destiny મતલબ કે ભાગ્ય, નસીબ. ગામના લોકોએ નક્કી કરી લીધું કે હવે આપણે આપણું નસીબ આપણી જાતે ઘડવું પડશે. એટલે માત્ર કોઈની ઉપર અપેક્ષા રાખીને બેસી રહેવાથી આપણી સમસ્યા હલ થવાની નથી. આપણે જો આપણી સમસ્યા હલ કરવી હશે તો આપણે જાતે પણ પ્રયત્ન કરવો પડશે. અને એ જ આ પાઠનું મોરલ છે, અને એ જ આ પાઠનું નામ પણ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. જીવનમાં આવનારી પડકાર, ચુનૌતીઓ, મુશ્કેલીઓ સામે આપણે લડવાનું છે, એનાથી ડરીને હાથ પગ પકડીને બેસી રહેવાનું નથી. તો એટલા માટે ગામના લોકો નક્કી કરે છે ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, એટલે કે આપણે આપણું ભાગ્ય આપણી જાતે ઘડીશું. આવું કોણ કહે છે? હા, સેડ હુકમચંદ. આવું હુકમચંદ કહે છે. કોણ છે હુકમચંદ? અ મેમ્બર ઓફ ધ કમિટી. ગામની જે સમિતિ હશે, પંચાયત સમિતિ હોય છે, પણ એમની સમિતિ છે, એ સમિતિના એક સભ્ય જે છે એ હુકમચંદ આપણને આ બધી માહિતી આપે છે. પાર્ટ 3 અને પાર્ટ 4 માં જે પેરેગ્રાફ છે એ બધું હુકમચંદ આપણને કહે છે. તો આપણી સ્ટોરી થઈ, આપણો પેરેગ્રાફ થયો. તો આના આધારે પ્રશ્ન કઈ રીતના પૂછાય ફટાફટ સમજી લઈએ. તો પ્રશ્ન પહેલો અહીંયા પેરેગ્રાફ પરથી લઉં છું. Why did the railways refuse the villagers' demand? Why એટલે શા માટે, did the railways એટલે કે રેલવે વાળાએ, અહીંયા એક શબ્દ છે refuse, ફરીવાર સમજાવું છું. અહીંયા did આવ્યું એટલે ભૂતકાળ છે, did હોય એટલે refuse ક્રિયાપદનું મૂળરૂપ હોય, એ સ્વાભાવિક છે. Why did the railways refuse the villagers' demand? ગામ લોકોની માંગણીને કેમ એમને અસ્વીકાર કરી દીધો રેલવે વાળાએ? ટુ રિફ્યુઝ એટલે ના પાડવી, અસ્વીકાર કરવો. તો જવાબ લખીએ. એમાં વાક્યનો કર્તા પહેલા લેવાનો નિયમ પ્રમાણે એઝ રૂલ. ધ રેલવેઝ આગળ લીધું, ટી કેપિટલ કર્યો. દરેક પ્રશ્નના જવાબમાં હું તમને સમજાવું છું. ધ રેલવેઝ, હવે જે રિફ્યુઝ છે એનું શું કરવું પડશે? રિફ્યુઝડ, બરાબર, પાછળ એને પાસ્ટ ફોર્મમાં ફેરવવાની જરૂર છે. રિફ્યુઝ નું રિફ્યુઝડ કરવું પડે, કારણ કે પ્રશ્ન દીઠથી પૂછાયો છે. The railways refused the villagers' demand because, કારણ કે પ્રશ્ન y થી પૂછાયો છે, that means આપણે because લખીએ. કારણ કે અહીંયા જે આપણો ફકરો છે, ફકરામાં બેઠો એનો જવાબ છે they did not have funds. they એટલે કોની પાસે નથી? રેલવે વાળા પાસે નથી. એ જ બેઠું લખી દેવાનું છે. they did not have funds. આપણો આન્સર થઈ ગયો કે રેલવે વાળાએ ગામ લોકોની માંગણીનો કેમ અસ્વીકાર કર્યો? તો રેલવે વાળાએ ગામ લોકોની માંગણીનો અસ્વીકાર કર્યો કારણ કે તેમની પાસે ફંડ ન હતું. બીજો સવાલ આ પેરેગ્રાફ પરથી. what did, અહીંયા પણ did આવ્યું. what did the villagers decide? ગામ લોકોએ શું નક્કી કર્યું? અને why એટલે શા માટે નક્કી કર્યું એવું? તો ગામ લોકોએ શું નક્કી કર્યું? ફાઇનલી તમે જાણો છો, ફકરામાં આવી ગયું છે કે આપણું નસીબ આપણે જાતે ઘડવું પડશે. જવાબ લખીએ. આગળ કરતા લેવાનો ધ વિલેજર્સ, એમાં ટી સ્મોલ છે એને શું કરી દઈશું? કેપિટલ. ધ વિલેજર્સ, ગામ લોકોએ, જે ડિસાઈડ છે ક્રિયાપદનું મૂળરૂપ પ્રશ્નની અંદર, એને જવાબમાં લખતી વખતે ડિસાઇડેડ કરવું પડે, કારણ પ્રશ્નમાં ડીડ વપરાયું છે. તો આગળ લઈ લીધો કરતા ધ વિલેજર્સ, ડિસાઈડ નું કર્યું ડિસાઇડેડ. The villagers decided craft, પણ અહીંયા એક શબ્દ આપણે ઉમેરી દઈએ, to craft their own destiny. જો મેં કેમ આવું કર્યું છે? અહીંયા our own destiny, અમારી પોતાની, પણ આપણે જવાબ લખીએ ત્યારે આપણે એમ કહેવાનું તેમને પોતાની ડેસ્ટિની જાતે ઘડવાનું નક્કી કર્યું. એટલે અહીંયા જે our છે એનું આપણે કરવું પડશે અહીંયા their. આટલા થોડા જરૂરી ફેરફાર કરવા પડે.
તો ફરી the villagers decided to craft their own destiny. તેમની પોતાની નસીબને ભાગ્યને જાતે ઘડવાનું એમને નક્કી કર્યું. અને why એટલે શા માટે નક્કી કર્યું? તો because કારણ કે એમની માંગણીનો સ્વીકાર નહોતો થયો. because their demand was not met. આવું આપણે એડ કરી શકીએ. આમાં નથી પણ આપણે આપણી બુદ્ધિથી વાપરીને સેન્ટેન્સ બનાવીને લખી શકીએ. because their demand was not met. આવું ના લખવું હોય તો because the railway refused their demand. આવું પણ તમે કરી શકો. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન નથી, તમને કંઈક શોધવાનું કહે છે. જોઈએ શું કહે છે. find the phrase from the text. ટેક્સ્ટમાંથી તમારે એવું એક વાક્ય શોધવાનું છે, શબ્દ રચના શોધવાની છે, which means કે જેનો મતલબ થાય to craft the solution one's own. કોઈ પોતાની જાતે કોઈ સમસ્યાનો હલ શોધે છે. એનો મતલબ શું કે પોતાનું નસીબ જાતે ઘડવાનું છે. એ જ અહીંયા તમને થોડોક અંદાજ સિક્સ્થ સેન્સ જેની સારી હોય ને એને તરત ખ્યાલ આવી જાય કે ટુ ફાઇન્ડ ધ સોલ્યુશન વન્સ ઓન. અહીંયા એક શબ્દ પકડી લો ને તો એ તમને અહીંયા ફકરા મળી જાય. આઈ એમ બેઠું ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. જવાબમાં મેં એ લખી દીધું છે ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની. બરાબર છે. તો આ પ્રમાણે આ ત્રણ ક્વેશ્ચન તમને આરામથી સમજાઈ ગયા હશે. હજી એક આનો સવાલ છે, આપણે જોઈએ. તો ચોથા સવાલ તરફ જઈએ. તો ચોથો સવાલ આપણે જોઈએ તો આપણે જે પેરેગ્રાફ છે એના ફર્સ્ટ લાઈનમાં શું લખ્યું હતું? we thought, અમે વિચાર્યું, when the railway line passed through the village, જ્યારે રેલવે લાઈન ગામમાંથી જ પસાર થઈ છે તો we would have a station here. તો અમારે અહીંયા સ્ટેશન હશે. આવું ગામ લોકો વિચારે છે. તો તમને ક્વેશ્ચન એવો પણ પૂછાઈ શકે પરીક્ષામાં કે what did the villagers think? ગામ લોકોએ શું વિચાર્યું? અહીંયા did છે એટલા માટે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ think છે, THINK. કે ગામ લોકોએ શું વિચાર્યું? આપણે એને જવાબમાં લખતી વખતે જેમ નિયમ છે એ પ્રમાણે કર્તાને આગળ લાવી દઈશું. તો T કેપિટલ કરવાનો. તો જવાબ લખું છું, સમજતા રહેજો. the villagers, ગામના લોકોએ. અહીંયા જે we thought છે ને ત્યાંથી બેઠે જ તમારે ઘણા લોકો we thought લખે જવાબમાં, એટલે અગાઉ સમજાયું છે, થોડા ફેરફાર કરવાના. તો the villagers આગળ લઈ લીધું. પછી અહીંયાથી એમે આપણે અહીંયા જે think છે એનું thought તો કરવાનું જ છે. think નું ભૂતકાળ thought કરવાનું જ છે. કેમ કરવાનું છે? પ્રશ્નમાં did વપરાયું છે એટલે. તો the villagers thought તો અહીંયાથી ઉમેરી દો. we thought નું કરી દીધું, the villagers thought. પછી આ બેઠું જ લખવાનું છે પેરેગ્રાફમાંથી. અહીંયાથી તમને મળી જ જાય કે when the railway lines passed through the village. હવે શું ફેરફાર કરવાનો હોય એ બરાબર સમજી લેજો. through village. હવે જુઓ અહીંયા શું છે? we would have a station here. તો અહીંયા we જે છે એનું કરવું પડે તમારે they, કેમ કે આપણે જવાબમાં થર્ડ પર્સન તરીકે કહીએ છીએ કે તેમને એમના ગામમાં સ્ટેશન હોવું જોઈએ એવું લાગતું હતું. ઇનડાયરેક્ટ સ્પીચ જેવું, બરાબર. રિપોર્ટેડ સ્પીચ આપણે બનાવીએ છીએ એમાં કેવા ફેરફાર કરીએ છીએ એવા ફેરફાર અહીંયા કરવા પડશે. તો they would have, અહીંયા would સાથે have જ રહેવા દઈશું, had નહીં કરીએ કારણ કે અહીંયા would છે. બરાબર. ત્યાં would had નહીં લાગે, would have જ લાગશે. they would have a station. અને પછી જે અહીંયા here છે એનું પણ આપણે જેમ રિપોર્ટેડ સ્પીચમાં કરીએ છીએ એઝ અ થર્ડ પર્સન આપણે જ્યારે લખતા હોઈએ ત્યારે here નું શું કરવું પડે? there means કે તાજનગર ગામમાં. તો આખો જવાબ ફરી સમજાવી દઉં છું. પ્રશ્ન શું હતો? what did the villagers think? ગામના લોકો શું વિચારતા હતા? તો આપણે આગળ લઈ લીધું the villagers એઝ અ કર્તા તરીકે, સબ્જેક્ટ તરીકે. the villagers think નું કર્યું thought અહીંયા છે, ફકરામાંથી બેઠી લાઈનો ઉપાડી લેવાની છે બુદ્ધિ વાપરીને. the villagers thought when the railway lines passed through the village. પછી જે અહીંયા we છે અહીંયા એક શબ્દ બદલવાનો છે, we નું કરવું પડે they. we એટલે અમે. આવું તે ગામનો વ્યક્તિ ફકરામાં કહે છે પણ આપણે એમ કહેવાનું છે કે અમેની જગ્યાએ તેઓ, એવું કહેવાનું છે. તો we નું they કરવું પડે. would have નું would have, a station નું a station અને here નું કરવું પડે there. કેમ કે here એ બોલનાર વ્યક્તિ કહે છે કે અહીંયા, આપણે એવું કહેવાનું છે ત્યાં. તો જેમ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર, રિપોર્ટેડ સ્પીચની અંદર આપણે જે જરૂરી ફેરફાર કરીએ છીએ એવા કેટલાક જરૂરી ફેરફાર પણ આપણે એઝ અ
ક્વેશ્ચનના આન્સરમાં આપણે કરવા પડે, કારણ કે આપણે એઝ અ થર્ડ પર્સન જવાબ કહી રહ્યા છીએ ગામ લોકોની બિહાફમાં. ઓકે, તો આ પ્રમાણે તમારે પ્રશ્નની અંદરથી જવાબ, ફકરામાંથી જવાબ લખતી વખતે થોડા જરૂરી ફેરફારો કરવાના છે. તો આશા રાખું છું કે આ ચોથો પેરેગ્રાફ જે છે, ચોથો પાર્ટ પણ તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. તો ઝડપથી ફટાફટ આ વિડીયોને લાઈક તો કરવાનું જ છે, સાથે સાથે તમારા અંગત ખાસ 5-7 મિત્રો એમાં શેર પણ કરી દો. અને હજી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ કરી જ દેવાની છે, જેથી તમને આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક આગળ અમે ભણાવતા રહીએ. હવે આપણે ટ્રેક્સ ટુ તાજનગરનો છેલ્લો પાર્ટ એટલે કે 5મો ભાગ અને લાસ્ટ પેરેગ્રાફ સાથે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ. હું આશીષ સર રજા લઉં છું.